હાલો મિત્રો, તો જો એક લાલ બ્લાઉઝ હતું એનું મેં અસ્તર સવારમાં ઉઠીને તરત જ ચડાવી દીધું છે. આપણે જેમ જેવા ગમે ને આપણે એવા કરવાના હોય. આ સિલાઈ લઈ લઈને પછી હરખો છે. ઓહો, જે કંઈ કટિંગ કરેલું ગ્રે કલરનું હતું. આમાં તો મારા ઘરના ના હે બધાના અલગ અલગ કેટલું સીવાનું છે. કવરિયા પડન એટલે એ પછી બતાવીશ તમને. જો પહેલાં એક આપણે અહીંયા છે, પછી આમાં સીવેલા મૂક્યા એટલે એ હવે હમણાં કાઢવું. અત્યારે એમાં 3 છે. 2 સાડી ફોલછડા કરી. આપણે ફોલછડા હોટન કરવીશ. કોઈને પણ બ્લાઉઝ સીવડાવવું હોય તો આવી જાય. જો અત્યારે તો જેમ તેમ ગોઠવી દીધા છે. જો લાંબી બાય, ટૂંકી બાય, ડિઝાઇનવાળા, તો પછી ગમે એવી પેટર્ન કરાવી હોય એમાં 2 બ્લાઉઝ છે. એક ખાડી છે એને અસ્તર લેવા જવાનું છે. આમાં કેટલા 4 એને અસ્તર લેવા જવાનું છે. પછી આ એક 2 હપ્તે ઓસિકાન કવરિયા બનાવી દે જોઈએ કે આવા એ ઓસિકાન કવરિયા બનાવવાના સામાન તો એક જ છે. અને અસ્તર લેવા જવાનું હોય તો આપણે બ્લાઉઝની સિઝન આવી ગઈ છે. કોઈને પણ સીવડાવવા હોય તો કોમેન્ટમાં કહેજો. હા, અમારું આવું મશીન છે. જો બહુ સારું તો નથી પણ આવું છે. આથી તો કેવું પછી સારું હોય માણસ કહેશે ને.